તો ફાઇનલી કળા પહોંચી જવું ગયો જો આ બોર્ડ નાક નાખ્યું છે જોયા હેલો ફ્રેન્ડ કેમ છો તમે બધા મજામાં જશો તો આજે શનિવાર તારીખ 30/6/2026 અને કાલે થાય પૂનમ તો અમારે જવાનું છે આજે હેતુ કળા તો બાપુ મમ્મીને આવવા જઈએ હજી મારા નામ બાકી છે બાપુ તાર આબુ કળા બેટા આવવાનું ને તો બાપુ કે મારે આવવાનું હોય હવે એને કોણ તેડી લે છે એ તો નક્કી કરીશું અંગત ગાડી લેવાય ને ગાડી લઈ લેશે મમ્મી શું કરી રોટલી વઘારું તો મારા મમ્મી બાજરી રોટલો પડે તો વઘારે અને અમારે કળા જવાનું ખબર ને તો મારા મમ્મી તો ખબર કળા જવાનું બીજું બનાવે રોટલા સિવાય કઢી ખીચડી રોટલો વઘારે તો કઢી ખીચડી બાજુ રોટલો વઘારે મમ્મી તો એ ખાઈને જવાનું 9:30 હેડવાનું એટલે શાંતિ પહોંચી જઈશું આપણે સવારે 3-4 વાગે પહોંચી જઈશું તો વિડીયો બનાવી રહેજો ફૂલ વ્લોગ બનાવવાનું હોય તો જોવાનું ભૂલતા નહીં મળીએ હવે સીધા નહીં ધોઈ આગળ તો બપોર મમ્મી તો નહીં ધોઈને આવી જઈએ મારા ના ધોવાનું બાકી છે તૈયાર થઈ જાય તૈયાર થઈ જાય અને આવવાનું તો હેડ તું હેડી ગઈ થાક નહીં લાગે ને પાક્કું થાક લાગે તો થાક લાગશે ને તો હેડવું પડી જાય બપોર લઈ લે બેટા આવું તા બેટા આવવાનું બાપુ ચડવા નહીં બાપુ આપણે ગાડી લેવાની છે મોમો આવવાના હે તો મોમો ગાડી લઈ લે આગળ એટલે ગાડીમાં બિહાર રાખશે અને આપણે તેલસું એવું કરે જઈશું બરાબર ખાવાનું થઈ ગયું હા તો હું નહીં લઉં પછી ખાઈને પછી નીકળી આપણે હો તો ખાઈ પીને થઈ જઈએ તૈયાર હવે હેડવાની તૈયારી જ છે તો મોમાને આવી જાય મજા જ આવે મોમા આવી જાય અને બોડી આવી જાય બોડી તો આવવાનું હેડ તું હેડીએ કે મારે હેડે છે હા અને તમે આપણે ગાડી લઈ લો બરાબર તો મોમાને આવી જાય અને બોડીને આવવાનું હા બરાબર બોડી તમારે આપવું ના પછી આવો બપોર આઈસ્ક્રીમ આલી મમ્મી હવે હેડવાની તૈયારી કરીએ તા ખાધું તો ખાઈ લીધું અને હવે હેડીએ છીએ હજી એક બંકો આવો અમારે એ તૈયારી હવે કેટલી વાર આવે એટલે હેડીએ તૈયાર થઈ જાય તો હવે હેડા તા મોડું થઈ ગયું તો હવે હેડીએ થોડા બુડી લેડા તા નીકળી જઈએ ઘેરથી બાપુ મમ્મી બોરી છે અને હું 3 જણા છીએ અને મામો પાછળ આવશે ગાડી લઈ તો શાંતિ જઈએ અને હાલ તો અંધારું ઘોટશે તે રોડ પર પોકે દાણા અજવાળું આવશે બોરી ચપ્પલ પહેરે ને તો વિડીયોમાં બનાવી રહેજો ફૂલ વ્લોગ બનાવવાનું જોવાનું ભૂલતા નહીં અમારે એક બંકો મળી ગયો અમારે અંગાત આવે ને કળા આવે ને હા ભાઈ આબુ પડશે યાર આબુ પડશે જોઈએ ના એવું ગોમો છે જોઈએ એવું નહીં યાર ના આબુ પડશે ક્રિકેટ જોવા દો મેચ જોવા જોઈ આ પોક્સ બળી કર તો અમારે તો વળી તું અંગાત આવ્યું કળા આ તો મેચ જોવા જાય ગોમો હેડ તો ખરે એટલો જ અંગાત થાય અમારે શું કેવું પછી અમે હેડે જવડા કરા જો આ પપ્પુ મમ્મી થાક લાગે ના અત્યારથી થાક લાગતો નથી ને નહીં લાગે ને હા થાક લાગવો ના જોવો શું કેવું સાચી વાત છે હજી તો શરૂઆત હજી તો ચોય પડી હોય અભી તો શરૂઆત છે પિક્ચર અભી બાકી છે હા તો કરા હેડી જઈએ આ તો ભાઈ મેચ જોવા જાય બધા મેચના શોખીન નહીં કોન્ડોમાં ક્રિકેટ રમાય હા જજી જન આપણે મેચનું શોખ નહીં શું કેવું હા તો અમે ટાઈમ પૂરો કાલે જોવા જઈએ એવું હા અમારા ગામના શેવાળો પહોંચી જઈએ બોલે પાણી પીવો તો પપ્પાને ફોન કરે આવો પાણી લઈ તો અમારા ગામના પુલના શેવાળો પહોંચી જઈએ થાક લાગ્યો નહીં લાગ્યો તો બાપુ મમ્મી તો થાક લાગ્યો નહીં આજ તો હેડાવાની છે ઠેડુંથી હેડે ને તો માધવજી આવી જાય પાણી લઈને ઠેડ વાળું પોકવા થઈ જાય લાવ યાર પાણી તરસ કઈ લાગી હતી લઈને આવી ગયો પાણી લે બોડી પીવો પાણી બોડી થાકી બોડી થાક લાગી બેહો ગાડીમાં બેહો ના તમે હવે કોમ કરો હવે સીધા વાડું જઈને ઉભા રહો બરોબર બરોબર વાડું જઈને ગાડી મારું કરો અમે આવી જઈએ હવે વાડું આખું નહીં વાડું પોકવા થઈ ઓકે ચલો હેડે ને તો
1.5 કલાકમાં વડું પહોંચી જવું ગયું હા જો આ વડું 1.5 કલાકમાં બોલે થાક લાગ્યો હા ઓવા થાક લાગ્યો હે બોડી થાકી જઈએ તો અમારી બોડી થાકી જઈએ હવે એને ગાડીમાં બેહાડી દીધી થોડી વાર ગાડીમાં જવું જ બેસો એ આગળની હેરજી તો વડું પહોંચી જાય જો બાપુ મમ્મી બોલો હવે વડું ને વાલમ બેના વચ્ચે ભાઈબંધનું ઘર આવે હા તો એનો ફોન આવે કે આવો ચા બા મિલે હું ચા નહીં પીવું કે કશું કરવું નહીં ઠંડુ પાણી હાલ પીધું હોય તો એ કે મસ્ત લેબુ શરબત બનાવું તમે આવો તો આગળ ઘર આવો રસ્તા પર તો કે લેબુ શરબત પીએ તો લેબુ શરબત પીતા એવું કીધું હવે હેડો હવે તારે થોડી એનર્જી આવે બોડી પીવો ને લેબુ શરબત ઓવા તો એક ભાઈબંધ છે માર જયેશ વાલમ તો કે આવો મારા ઘેર લીંબુ શરબત પીએ તો જઈને લીંબુ શરબત પીએ હો તો અમારા સમાચાર વાપરીને પારસીઓ ઠેર અમને હોમો આવે ઠેર વાલમ વચ્ચે રસ્તામાં ભેગો થવા જો જય માતાજી તો તને કીધું હતું કે આવવાનું હોય તો તારે ખબર ના પડે આવી ગયો ને પણ આવી જાય તો જો અડધી રાતે 11 વાગે જો અમારો ભાઈએ અડધી રાતે તકલીફ ઉઠાવીને લેબુ શરબત લાવ્યો પાસ લઈ લે તો તમારો ખૂબ ખૂબ આભારી યાર ચાલો જ આ તો તકલીફ ના ઉઠાવી હોત તો તમે પીવો યાર તમે હોઈ ગયા હતા ને યાર ઉઠ્યા એનું કોઈ જાગતા હોય તો હતો ના હોત તો જો લેબુ શરબત પાવ્યો અમારા ભાઈએ જયુ કિંગ વાલમ શું કહેવું જયુ કિંગ ને જય કિંગ હા તલાટી હા તો શરબત પીને નીકળીએ અહીંથી ફટાફટ નીકળીએ બે હવા નહોતું પણ થોડો આરામ કર્યો શરબત પીધો બોલી પીધો શરબત ઓવા શરબત પીધો બાપુ મમ્મી અને અમે બધા તો હવે જઈએ થોડું સ્પીડ કરીએ હેડવાની 10-15 મિનિટ બેસી જઈએ ટાઈમિંગનું થોડું આગા પાછું થઈ જશે તો મળીએ હવે સીધા વાલમ ગામમાં તો 11:30 થયા અને વાલમ પહોંચાઈએ અને અમારા દીપકસિંહ બાબુઓને ઠંડુ બનાવડાવી ગયા એમને ખબર કે અમે કાળા હેરતા જવાનું તો એમને એડવાન્સમાં ઠંડુ બનાવી રાખ્યું હતું કેવું બનાવવું જ પડે ભાઈ સેવા તો હાલવી પડે તો પારે છે એના ઘેરથી કશું લાવ્યો નહીં રે એ કશું નહીં લાવ્યો અને હગાએ જો હમણાં એક ત્યાં રસ્તામાં લીંબુ શરબત પીધો ને તારે ફેર લેબુ શરબત પીએ પણ પારસિયાનું તો બાકી કાલ સવારે ચા પોણી તાર ઘેર છે બરોબર ને માતાજી તાણી યાર આવું તો ના ચાલે કે કોરું ના નીકળી જાય તમારે ચા કોક ઠંડુ તમારે આપવું પડે છે આટલું હંગાત ફરો બે જણા તો મસ્ત લીંબુ શરબત બનાવ્યો ખૂબ ખૂબ આભાર તમારો દીપકસિંહ ના ભાઈ માતાજી દયા તમે યાર અમારા માટે આટલું જાગ્યા એ મહત્વનું અને અત્યારે એ વસ્તી સુઈ જાય ગોદરું રોટી અમે વસ્તા ને એટલે હું કેવું તો મળીએ એમાં આગળ હવે તાર મારા અંગા હેડવાનું બરોબર તિરુપતિથી હેડ ખાલી ના પાડવું પણ તો કોસા પોકવા થઈ ગયા અને વરસાદ થોડો સોટા ચાલુ થઈ જાય શું કેવું વરસાદ ચાલુ થઈ ગયો તો થોડા સોટા ચાલુ થઈ જાય વરસાદ આવે એવું તો કરી હતું એમને વાયરો ચડે તો શું કેવું તો વરસાદ આવે એવું થઈ ગયો તો ચાલુ વરસાદમાં હેડવાનું હાર માનવાનું નહીં શું કેવું મસ્ત વાતાવરણ ઠંડુ છે મસ્ત ઠંડુ એમ વાતાવરણ થઈ ગયું થોડા આવે ને પાછા હાલ બંધ થઈ જાય જો આ રોડ બેના થઈ જાય કોહા પહોંચે એવું કેવું તો થોડો વરસાદ આવો તો હેરી જ ગયું નહીં બોમને આગળ છે તે આગળ જઈને પોણી પીએ શું ખાવું કઢી ખુ ખાવી પડી ખાવું પૂનમ નહીં કરી કરી મોળી વેફર ખાવી મમ્મી ભૂખ લાગી કે મોડી વેફર ખાવી છે તો ફરી ખાવું આપણે મેવાણા ચોકડી જઈને ચા ને વેફર ખાઈએ મેવાણા ચોકડી જઈને ખાઈએ આ ત્યાં ચોકડી પહોંચી હો હું હાલ 10 મિનિટમાં આવી જાય પહોંચી જાય વિસનગર શું કહેવું તો જો આ એસકે કોલેજના અમે પહોંચી જઈએ થાક લાગ્યો નહીં લાગ્યો થાક લાગ્યો નહીં આપણને લાગ્યો નહીં રેડી છીએ કળા ચોકડી ઊભું રાખ્યું ચા પીવા અને વેફર ખાવી ને તારે લા બોડી તારે ચા પીવાનું બોડી તો જો માતાજી પારસ બે જણા ચાનો ઓર્ડર બર્ડર હાલે કોઈ એમને બેસી જાય કીધેલું તમારે ચા ને જાય બોડી લે બીજું લાવો શું લાવવાનું વેફર મોળી વેફર આવી જઈએ
ચાંદ વેફર શું કેવું ચાંદ વેફર થાય મમ્મી ભૂસી થઈ જતી છે કોહા તારની ભૂખ લાગી હતી ને માતાજી ચા બા પી લો જો બેનો ઉપવાસ નહીં તે ચો હજી પાલ લેજી તમારે ચા પેલા 2 પાલ લે થઈ જાય બહુ ખતરનાક બહુ માસ્ટર માઇન્ડ આવે તો ફાઇનલી ગળા પહોંચી જવું ગયો જો આ બોર્ડ શું ગયો તો આટલા પહોંચી જઈએ માતાજી પોકી જાય કેવું રહ્યું ગયા મજા આવી જાય તમારે મજા આવી પારસ મજા તો જો બોડી તો હોઈ ગઈ છે બોન્ડુથી વાલમથી હેડી હતી અને ઊંઘી જઈ હતી અને મેં આગળ આવી જાય છે આટલા પહોંચી જઈએ અમે બસ ચેલું હશે માતાજી હતી હવે થોડું જ છે બસ હવે પહોંચવાની તૈયારી લેટ પડશે શું ગયું તો મંદિરે પહોંચી જઈએ ટાઈમ થયો ચલા વાગે જો 4:42 પહોંચી જાય એવું કેવું હવે પોકી ગયો તે ગાડીમાં બેસીએ થોડી વાર હજી તો 5 વાગે 5:30 મંદિર ખુલે એક્ઝેક્ટ ખબર નહીં એટલે મંદિર ખુલે એટલે આપણે આરતી થાય એટલે જઈએ અંદર શું કેવું ત્યાંથી ગાડી આરામ કરીએ બેસીએ વિડીયોમાં બનાવજો તમને દર્શન કરાવશું જય સતીમાં જય સતીમાં તો ગાડીમાં બેઠા છીએ મંદિર ખુલે આરતી ચાલુ થાય એટલે જઈએ ત્યાંથી થોડો આરામ કરીએ 5-10-15 મિનિટ પારસ પાણી ભરા તમે બેજા થાક નહીં લાગે તો પપ્પુ મમ્મીને થાક લાગ્યો ખેડ આવે એટલે થાક લાગ્યો બાકી તો નહોતો લાગ્યો તો તમે વિડીયોમાં બનાવી લેજો દર્શન કરાવો તમને સતીમાનો તો થોડી વાર આરામ કરવા ગાડીને બેઠા હતા ઊંઘી ગયા હતા સારું પોખ મેં કઈ જતી શું કેવું તો હવે જઈએ દર્શન કરવા માટે બોડી તો આવી ગઈ બોડી ઉઠી જાય માધવમાં પારસ બેના તો પહોંચી જાય દર્શન કરવા આપણે જઈએ દર્શન કરવા ખતરનાક ટ્રાફિક જોયા આવી જાય પણ જબરજસ્ત ટ્રાફિક રહ્યા ટ્રાફિક જબ્બર નહીં રે જબ્બર ટ્રાફિક છે જોયા એક તો હેડીને આવ્યા હોય થાચીને અને લાઈનમાં ઉભું રહ્યા નહીં પણ દર્શન તો કરવો જ પડશે છતાં બહાર લઈ જઈ જો ફૂલ કયા દર્શન કર્યા હા તો દર્શન કરીને દેખાય મંદિર લગી પૂરી દર્શન કરીને દેખાય તો જવું ઘેર તમારે કોઈ લેવાનું હોય હા શું લેવું બાપુ મારે હા શું લેવું કે તું કોઈ લઈએ જો આ બધું મોલ જ છે હવે એક જગ્યાએ બંદૂક ગમી પણ છૂટા ના થાય જોડે 50 રૂપિયા બંદૂક હતી હોના છૂટા ના થવું કરવાનું હા ત્યાં બીજી જગ્યાએ આવે તે ભાઈ બંદૂક કાઢે જોઈએ ભાઈ શક ને એવું કેવું સારી ચાલશે ને લે એકતા તો એક નહીં 2 બંદૂક લીધી શું કેવું હા બુડી હાડે કોકની રિક્ષામાં બેસી ગયો પડી ગઈ હવે ઘેર જવું ને તો અમે દર્શન કરી લીધો અને પ્રસાદી લઈ લીધી બાપુ માટે બંદૂકે લઈ લીધી થાક જબરજસ્ત લાગ્યો બહુ થાક લાગ્યો ને થાક જબરજસ્ત લાગ્યો ઊંઘ આવે તો અમે આગળ ગાડી ચલાવી અને ઘેર જતા રહીએ તો મળીએ સીધા ગાડી જોડે હા તો ગાડી જોડે આવી જઈએ આ માધવજીની 2 જણા હોઈ જાય એટલે ગાડી લોક મારી દીધો તેને ના ખોલી દા એના પૈસા હા
હવે હેડું કે ઊંઘું હા તો અમે આવી જાય ગાડી જોડે ને હવે જવું ઘેર થાકી જઈએ જબરજસ્ત. શું કેવું માતાજી જવું ને ઘેર તારું કોઈ ઘેર જવાનું તો અમે ઘેર જઈએ અને આપણો વ્લોગ આટલા પૂરો કરી જઈએ. તો અમારા વ્લોગને લાઈક કોમેન્ટ અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. શું કેવું જય સદીમાં મળીએ. તો આટલો વ્લોગ આપણો પૂરો કરીએ. જય માતાજી જય સદીમાં. જય સદીમાં.